નવી મુંબઈ ખાતે 26મી જાન્યુઆરીના રોજ રાપર મુંબઈ પાટીદાર સમાજનું પ્રથમ સ્નેહ મિલન પ્રથમ વખત આયોજિત થઈ રહેલા રાપર મુંબઈ પાટીદાર સમાજના આ સ્નેહ મિલનની વિશેષતાઓનું વર્ણન કરે છે. પાટીદાર સમાજના આગેવાન અને રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ વાલજીભાઈ વાવિયા નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો રાપર શહેર નહીં પણ રાપર તાલુકામાં PGVCLના કારણે જેનું એક મોટું નામ છે એવા વાલજીભાઈ ધરમસિંહભાઈ વાવિયા અત્યારે મારી સાથે છે. ગત નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અમૃતબેન વાલજીભાઈ વાવિયા એટલે કે એમના ધર્મપત્ની શ્રી ગત નગરપાલિકાના પ્રમુખ હતા. એટલે શહેર અને તાલુકાથી પરિચિત અને તાલુકો અને શહેર એમનાથી પરિચિત એવા વાલજીભાઈ છે મારી સાથે અત્યારે. ખાસ તો અત્યારે અમે મુંબઈમાં છીએ. એટલે આગામી 26 તારીખે રાપર પાટીદાર સમાજનું વિશાળ સ્નેહ મિલન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આપણે વાલજીભાઈને આ બાબતે પૂછશું કે આ સ્નેહ મિલનનું આયોજન, એમાં કેટલા માણસો આવશે, કઈ રીતનું આયોજન છે અને આના આયોજકો કોણ છે, ખાસ તો મુખ્ય દાતા કોણ છે. વાલજીભાઈ, મેં જ્યારે સાંભળ્યું કે તમારું જ્યારે રાપરનું એક વિશાળ સ્નેહ મિલન સંમેલન યોજાવા જઈ રહ્યું છે, શું કહેશો આ બાબતે? ખાસ તો તમે જ્યારે રાજકીય ક્ષેત્રે ખૂબ મોટી, ભલે શહેરના રાજકારણ પૂરતા જ, પણ મને ખબર છે કે તમારી વગઠેઠ ક્યાં સુધી છે. ને ખાસ તો જ્યારે મૂળજીભાઈ કાનજીભાઈ મણોદરા એ અંધેરી ઈસ્ટના ધારાસભ્ય બની અને રાપર વાગડ પાટીદાર સમાજનું જે એક ગૌરવ અપાયું છે, શું કહેશો આ બે બાબતે? ઘનશ્યામભાઈ, મારો વાગડ પંકજભાઈના શબ્દોને યાદ કરું કે વાગડ સૌથી આગળ. એટલે વાગડનો હું છું એનો મને ગર્વ છે. અને ખાસ તો આજ જ્યારે તમે મને કચ્છ કેર ટીવી ન્યૂઝમાં પહેલી વખત મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, એટલે તમામ જે આપની ટીવી ન્યૂઝ ચેનલના દર્શકોને આજનો ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે એની શુભકામનાઓ આપું છું. તમે મને ઘણું બધું કહ્યું, પણ જે વાત આવી અમારા પ્રથમ સ્નેહ મિલનની, તો આપ જાણો છો કે વાગડમાં અમારો લેવા પાટીદાર સમાજ 72 ગામો વસેલો છે, દુધઈથી પીપરાળા સુધી. અને મોટાભાગના પરિવારજનો અહીંયા મુંબઈમાં બિઝનેસ ક્ષેત્રે વ્યસ્ત છે અથવા તો કાર્યરત છે. ત્યારે અમારી એક વાગડની સમાજની એક લાક્ષણિકતા કહીએ કે એક જેને કહેવાય કે એક અમારી એક સમજ કહીએ, અમે નુખો 72 અમારી નુખો છે અલગ અલગ, જેમ હું આવ્યા છો આરઠિયા, ચૌધરી, કારોતરા, એમ એ બધા જ નુખોના પરિવારજનો અહીંયા પોતાનું સ્નેહ મિલન દિવાળી પછી 1-2 મહિનામાં અનુકૂળતાએ કરતા હોય છે. અને એ પ્રમાણે ગામના સ્નેહ મિલનો પણ થાય છે. રાપર તમે જાણો છો કે અમારું મોટું ગામ છે, તાલુકા સેન્ટર છે, એટલે સ્વાભાવિક છે કે સામાજિક રીતે, રાજકીય રીતે અને બધી જ રીતે, ધંધાકીય રીતે રાપર અત્યારે ખૂબ આગળ છે. ત્યારે રાપરનું સ્નેહ મિલન બીજા બધા ગામોને નુખોનો થતા હોય છે, પણ રાપરનું સ્નેહ મિલન આજ દિવસ સુધી થયું નથી. અને આ વખતે અમે છેલ્લા 1 વર્ષથી અમે આના માટે કાર્યરત હતા. અમારું શ્રી રાપર લેવા પાટીદાર સમાજ મુંબઈ નામનું એક નવું મંડળ અમે ની સ્થાપના કરી છે. અને એના પ્રમુખ તરીકે એક સમાજના ખૂબ શુભચિંતક અને જેને કહેવાય કે યુવાન અને બીજા અમારે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, નિલેશભાઈ વાટેસરા એના પ્રમુખ છે. અને એવા ને એવા સફળ ઉદ્યોગપતિ, એક સારા બિલ્ડર, ખૂબ વાગડને પ્રેમ કરતા ભાઈ શ્રી ભાણજીભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે. આ બંને હોદ્દેદારો અને એક આખી અમારી રાપરની ટીમ આ પ્રથમ સ્નેહ મિલન અમે
રાપરના નવી મુંબઈમાં કરવા જઈ રહ્યા છીએ. એટલે સ્વાભાવિક છે કે આપ જાણો છો તે પ્રમાણે રાપરની લગભગ એ દેશમાં 1500 ઘરની અમારી વસ્તી છે અને એટલા ઘરો કદાચ મુંબઈમાં હશે. એટલે અમારા માટે આ બહુ મોટું આયોજન છે. અમારું ગણતરી એવી છે કે કદાચ 6-7 હજાર માણસો આ કાર્યક્રમમાં આવે અને એની તૈયારીઓમાં અત્યારે અમે વ્યસ્ત છીએ. આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સાંજે 4 વાગ્યાથી અમારો આ કાર્યક્રમ યોજાશે. એટલે અમારા માટે આ એક જેને કહેવાય કે ખૂબ પ્રેરણાદાયી કાર્યક્રમ હશે. મેં કહ્યું એવી રીતના કે બધા જ સમાજો અને બધા જ ગામ વાઇઝ આ કાર્યક્રમો થાય છે. એટલે એક રાપરનો નહોતો થતો એનો અમને વસવસ હતો, પણ અમારું આગામી આયોજન છે એ ખૂબ ભવ્ય હશે અને ખૂબ સારું હશે. આપ જાણો છો, આપને જણાવી દઉં કે એના માટે અમારા રાપરના જ એક ભાઈ પરિવારજને સંપૂર્ણ ખર્ચના જવાબદારી લીધી છે. ભાઈ શ્રી ધીરજભાઈ સબજીભાઈ મંજેરી એમના પરિવાર તરફથી આજે મહોત્સવ જે અમે કરવા જઈ રહ્યા છીએ, આજે પ્રથમ સ્નેહ મિલનનો તમામ ખર્ચ એમના પરિવાર તરફથી છે. અને તમામ જે અમારા ટ્રસ્ટના જે ભાઈઓ છે તે ઉપરાંત ભચુભાઈ આરેઠિયા પણ વિશેષ કરીને ખૂબ આમાં સક્રિય પ્રમાણે મહેનત કરી અને આ કાર્યક્રમ કેમ સફળ જાય એના માટે પ્રયત્નશીલ છે. ત્યારે અમારો આગામી કાર્યક્રમ ખૂબ ભવ્ય અને અતિ ભવ્ય હશે. ખાસ તો વાલજીભાઈ, મેં હું સાંભળ્યું કે તમારા પરિવારની જે દીકરીઓ છે, રાપરની જે દીકરીઓ છે, એમને પણ તમે દીકરી જમાઈ બધાને બોલાવવાના છો. એટલે મેં તમને કહ્યું ને કે અમારી નુખો વાઇસને આજે સમાજના મેળાવડાઓ થાય છે ને એમાં કમ્પલસરી દીકરીઓને કાપડું ભેટ સોગાદ આપવામાં આવતી હોય છે અને એ પરંપરા અમે રાપરમાં પણ રાખશું. અમારો અંદાજ છે કે કદાચ 1500ની આસપાસ અમારી નિહાળી બહેનો આવશે તો એમને તમામ દીકરીઓને અમારી નક્કી કરેલ ગિફ્ટ અમે આપશું. તે ઉપરાંત દાતા પરિવાર તરફથી વિશેષ અમારા સમાજમાં એક સામાજિક એક આ પ્રથા છે, લાણી પ્રથા. એટલે સ્વાભાવિક કોઈ ખુશીનો પ્રસંગ હોય, કોઈ એને ઘરે આનંદનો પ્રસંગ હોય, આવો કોઈ સારો પ્રસંગ હોય તો એ પોતાના ગામના પોતાના સમાજના ને લાણી કરતા હોય છે. એટલે 1500 જેવી અમે જે અમારા પરિવારો જે ત્યાં એ મહોત્સવમાં જે અમારા કાર્યક્રમમાં આવશે ને એને લાણી રૂપે પણ અમે ગિફ્ટ આપવાના છીએ. એટલે તે સાથે ભોજન ભજન અને એક સરસ મજાનું દાંડિયા રાસનો કાર્યક્રમ છે. અમારા જ સમાજના એક ભાઈ વાલજીભાઈ ચૌધરી અને રેશમાબેન ગજોરા બંને અમારા સમાજના દીકરા દીકરીઓ આ કાર્યક્રમ સરસ મજાનું દાંડિયા રાસનો કાર્યક્રમ પણ છે. અને વાસી એક નવી મુંબઈનું પ્રોપર સેન્ટર કહેવાય, સેન્ટરનું ગામ છે, સેન્ટરનું શહેર છે. એટલે ત્યાં આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં. ખાસ તો વાલજીભાઈ, સ્નેહ મિલનની વાત આવે અને ખાસ તમારા પાટીદાર સમાજની વાત હોય ત્યારે મુંબઈમાં વસતા પાટીદારોની સંખ્યા લગભગ હું માનું છું ત્યાં સુધી તમે વાત કરી એમ 1500-1600 ઘર હશે. તો રાપર તાલુકામાંથી પણ અહીંયા આવશે કે ફક્ત આ મુંબઈ પૂરતું સંમેલન સીમિત? ના, એટલે અમારે આમાં જે કાંઈ નિમંત્રણ હોય છે એ સામાજિક રીતે જે અહીંયા જે છોકરાઓ જે પરિવારો રાપરના વસતા હોય એને હોય છે. પણ જનરલી અમારો એક અભિગમ હોય છે કે દેશમાં વસતા અમારા વડીલો હોય એને પણ અમે નિમંત્રણ આપતા હોઈએ છીએ. આ કાર્યક્રમની અંદર જ્યારે અમે પ્રથમવાર કર્યા જાય છીએ ત્યારે સ્વાભાવિક છે કે અમે અમારા રાપર શહેરના જે રાજકીય જે હસ્તીઓ છે એનું પણ સન્માન કરશું, દાતા પરિવારનું સન્માન કરશું. દેશમાં અમારા જે સમાજના પટેલ છે એમને પણ બોલાવશું, અમારું મંડળ છે એમને પણ બોલાવશું. તે ઉપરાંત તમે કહ્યું તેમ જે મુરજીભાઈ જે અમારા પ્રથમ વાગડના અમારા સમાજના માણસ જે ધારાસભ્ય તરીકે જઈને જીત્યા છે એમનું પણ બહુમાન કરશું, દાતાઓનું સન્માન કરશું. એટલે આ આખો કાર્યક્રમ એક જેને કહેવાય કે યાદગાર કેમ બને એના માટે અમે અત્યારે અમારે પ્રયત્નશીલ છીએ. અને લાણીની જે વાત છે તો સ્વાભાવિક છે કે એક દીકરી અને કાપડા તો બધી જગ્યાએ હોય છે, પણ લાણી અમે કદાચ મુંબઈની અંદર કોઈ આ ટાઈપનું સ્નેહ મિલન થતું હોય એમાં લાણી દેવાતી પ્રથમ કિસ્સો હશે. એ અમારા દાતાનું એક ઉદારતા હતી કે ભાઈ મારા ભાઈઓ જે આવે એને લાણી આપવી છે. એટલે અમે જે રીતના કહેવાય એમ બધા જ સારામાં સારું આ કાર્યક્રમ બને એના માટે પ્રયત્નશીલ છીએ. ખાસ તો વાલજીભાઈ, વાગડ વિકાસ સંઘના પ્રોગ્રામમાં એક 4 તારીખે હતો જે એમાં હું હાજર હતો, તમે હાજર હતા. જે મુરજીભાઈનું જે ભવ્ય સન્માન વાગડ વિકાસ સંઘના લગભગ 23 જેટલા સમાજોના પ્રમુખ હાજર હતા. એટલે ક્યાંક ને ક્યાંક મુરજીભાઈએ જે વાગડને જે કહી શકાય કે મુંબઈમાં પ્રથમ ધારાસભ્ય રૂપેનું એક જે વાગડમાંથી જે ગયા એ આખા મુરજીભાઈની લોકપ્રિયતાને તમે કઈ રીતે મૂળવો? જો આપ જાણો છો કે વાગડના જાહેર જીવનમાં લેવા પાટીદાર અમારા સમાજનો અને ખાસ કરીને અમારા વાવ્ય પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. સ્વર્ગીય હરિભાઈ 3 વખત વિધાનસભામાં ગયા, ગૃહ રાજ્યમંત્રી બન્યા માધવસિંહ સોલંકી સરકારમાં.
જે જાહેર જીવનના જે પાઠો ભણાયા અમારા સમાજને, એના પછી ઘણા બધા સમાજના ભાઈઓ રાજકીય આગેવાની લીધી. ત્યાર પછી સ્વર્ગીય વાઘજીભાઈએ પણ ધારાસભામાં પોતાનું પ્રદાન આપ્યું અને જાહેર જીવન સાથે સાથે સહકારી મોટા આગેવાન હતા. એના પછી છેલ્લી ટ્રમમાં બચુભાઈ હારી ગયા, પણ એના પહેલાં એમના ધર્મપત્ની સંતોકબેન ધારાસભ્ય પદે ગયા. એટલે વાગડના જાહેર જીવનમાં આપ જાણો છો કે અમારું યોગદાન છે, કારણ કે મોટી વસ્તીનો અમારો પરિવાર સમાજ છે. એટલે એ જ પ્રમાણે મુરજીભાઈનું પણ અહીંયા કને જે રીતના એને જાહેર જીવનમાં જે એની જે એક લાક્ષણિકતા છે, એક જે લોકોના કામ કરવાની એની જે કળા છે, હું 100% કહીશ કે આધોઈનો વતની છે. અને હરિભાઈના પરિવાર સાથે એમનો પારિવારિક સંબંધો છે. એના હું એમ કહીશ કે હરિભાગ્યનથી જ આ રાજકારણ શીખ્યા હોય તો પણ ના ન કહી શકાય. એટલે એ એક અતિ લોકપ્રિય માણસ છે એ વિસ્તારમાં. હું એમ કહું કે એ પહેલી વખત કોર્પોરેટર તરીકે જીત્યા, ત્યાર પછી બીજી વખત પતિ પત્ની બંને જણા કોર્પોરેટર થયા. ત્યાર પછી એ માણસને જ્યારે શિવસેના સાથે યુતિ હતી ત્યારે એમને શિવસેનાની સીટ ગઈ, તો એને મતલબ કે એ રાજકીય જીવ હતો, તો એ અપક્ષ લડ્યો તો 35,000 જેવા વોટો લઈ ગયો. અને ત્યાર પછી ફરી જ્યારે એ સીટ ઉપર બાય ઇલેક્શન આવ્યું ત્યારે એમને ટિકિટ મળી, પણ એક અનિવાર્ય સંજોગો સાથે એનું લડવાનું પાર્ટીએ ના પાડી અને એને ફોર્મ પાછું ખેંચી લેવું પડ્યું. પણ એની મહેનતને રંગ લાવી. એ આ વખતે ધારાસભ્ય તરીકેની ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સબળ ઉમેદવાર હતા, પરંતુ ત્યાં યુતિની સરકાર, જેમ કે ત્રિપંખી જે 3 પક્ષોની યુતિ હતી, એમાં એ શિંદે સાહેબને એ સીટ આવી, તો એમણે શિંદે સાહેબના એ પાર્ટીમાંથી પણ પોતાનું ધારાસભ્ય તરીકેનું ઉમેદવારી નોંધાવી અને તે સીટ ઉપર અત્યાર સુધીના તમામ રેકોર્ડો તોડીને એણે રેકોર્ડ બ્રેક બહુમતી સાથે એ મુરજીભાઈ જીત્યા. એટલે હું એમ કહીશ કે વાગડના જાહેર જીવનમાં તો અમારું પ્રભુત્વ હતું જ, પણ હવે આવતા દિવસોમાં કદાચ મુંબઈ કોર્પોરેશનના પણ હમણાં ઇલેક્શન છે, ત્યાર ઉપરાંત નવી મુંબઈ કોર્પોરેશનના પણ ઇલેક્શન છે. જેમ અમે ધંધાકીય ક્ષેત્રે ખૂબ અત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં આજે દાખલા તરીકે હું મારા સમાજની વાત કરું તો 700-800 છોકરાઓ બિલ્ડરના ધંધા સાથે જોડાયેલા છે. તે ઉપરાંત બીજી અનેક ઇન્ડસ્ટ્રીઓ એવી છે કે જેમાં એણે મોટું નામ કર્યું છે. દાખલા તરીકે હું તમને ગણીને કહ્યું તો ડૉક્ટર રસેલ એક એવું નામ છે કે જેણે એક નાની વયે એક યુવાને પોતાનું બહુ મોટું નામ કર્યું છે. એવી રીતના બીજી એક સ્વીટના ધંધા સાથે ગૌરંગ સ્વીટનું પણ મોટું નામ છે. બિલ્ડર લાઇનમાં હું કહું તો આજે ભગવતી ગ્રુપ છે, અક્ષર ગ્રુપ છે, ભાવ્યા ગ્રુપ છે, ગ્રીનસ્કેપ છે, એનએસ છે, આવા ઘણા બધા નામો છે, સત્યમ છે, જેને તમે જેની એટલી બધી મોટી શક્તિ છે આજે એ આ ક્ષેત્રમાં, એની તમે કલ્પના ન કરી શકો. એટલે તમે જે રાજકીય વાત કરી છે મુરજીભાઈની, તો મુરજીભાઈએ ખરેખર સમાજને મોટું ગૌરવ અપાયું છે. અને અમારો સમાજ હંમેશા એક વસ્તુ સાથે વણાયેલો છે કે અમે રાજકારણ કોઈ જેને કહેવાય કે બિઝનેસ તરીકે નહીં, એક સેવા ક્ષેત્રે લઈએ છીએ. હરિભાઈનો દાખલો લ્યો, બચુભાઈનો દાખલો લ્યો, વાઘજીભાઈનો દાખલો લ્યો. મુરજીભાઈ પણ લોકોની ખૂબ સેવામાં કાર્યરત જ રહે છે. અને અમે હંમેશા કંઈક દીધાવાળા સમાજના માણસો છીએ. એટલે એ અનુસંધાને એમનું જે પોલિટિક્સ છે, એમનું જે રાજકારણ છે, એ તમે એને જોયો હશે કે ત્યારે જ્યારે એનું સન્માન થતું હતું ત્યારે એક શિંદે સાહેબ જે પૂર્વ મુખ્યમંત્રી છે, એના હાલના ડેપ્યુટી મુખ્યમંત્રી છે, એમણે પણ એના કામની પ્રશંસા કરી કે ખરેખર એ લોકપ્રિય છે, ખૂબ ચાહના મેળવે છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક બહુ મોટો ગર્વ છે કે અમારા સમાજનો એક આ યુવાન કે જેણે નાની ઉંમરે, અને એ અભણ છે, એટલું બધું કોઈ ભણેલો નથી, એનો કોઈ રાજકીય કોઈ મોટો એનો ઇતિહાસ નહીં, બેકગ્રાઉન્ડ નથી. ભલે એમના ભાઈ અત્યારે ગામના સરપંચ છે, એમના બીજા ભાઈ ગામના પટેલ છે, પાર્ટીના મહામંત્રી છે. એટલે રાજકીય એનો શોખ અને રાજકીય એની કામ કરવાની જૂની છે. એના બાપા ગામના પટેલ હતા. એટલે એ રીતે ખરું, પણ ખરેખર એની જે અહીંયા મુંબઈમાં એણે જે રાજકીય રીતે જે નામ કાઢ્યું છે, એ અમારા આવતા, મેં જેમ તમને કહ્યું કે મહારાષ્ટ્રના 2 મોટા ઇલેક્શનોમાં અમારા સમાજના માણસોને પ્રેરણા આપશે. અને મને પાકી ખાતરી છે કે બંને જગ્યાએ, નવી મુંબઈમાં, સાથે સાથે પનવેલ કોર્પોરેશનમાં અને મુંબઈ કોર્પોરેશનમાં પણ અમારા સમાજના છોકરાઓને અને અમારા સમાજના રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતા હોય યુવાનોને અને રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતા જેને રાજકારણમાં રસ છે એને આમાંથી પ્રેરણા મળશે. અને 100% કહું છું કે એકાદી 2 જગ્યાએ, બધી જ જગ્યાએ, બધી 3 જગ્યાએ એકાદ 2 અમારા સમાજના ભાઈઓ આ રાજકારણમાં જરૂર ઝંપલાવશે એવી પાક્કી ખાતરી છે મને. બસ હું તમને એ જ કહેવા માગતો હતો. આપણે રાજકારણને મૂકીને તમારું જે 26 તારીખે સ્નેહ મિલન છે, આપણે એ પ્રશ્ન ઉપર પાછા આવશું. સ્નેહ મિલન તો હું જોઉં છું કે યોજાતા જ હોય છે, અને પાટીદાર સમાજનું તો હમણાં આપણે
આ બચુ કાકાએ પણ બહુ મોટો સન્માનનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. પણ આ સન્માનની વિશેષતાઓ શું હશે કાકા? ખાસ તો એને 6-7 હજાર માણસો મળશે એટલે એના માટે મોટો વિશાળ એક ગ્રાઉન્ડ જોશે, તો આની વિશેષતાઓ શું છે? વિશેષતાઓ તો મેં કહ્યું કે અમારું એક જે બાઉતેર ગામનો સમાજ છે, મેં કહ્યું એ પ્રમાણે એક બેટી વ્યવહારથી કરીને બધા ધંધાકીય વ્યવહારો હોય છે. અમારી એવી યુનિટી હોય છે કે અમે ગમે એટલો મોટો હોય તો એના નાના માણસો પણ ભેગા થઈને મોટા મોટા પ્રોજેક્ટ કરતા હોય છે. એટલે એ અમારી એક સમજણ છે, એક યુનિટી છે, અને જોડાઈને અમે કામ કરતા હોઈએ છીએ, જોડાઈને અમારા સમાજના સેવા કરતા હોઈએ. એટલે આ જે પ્રોગ્રામ છે એક સંદેશો આપશે. આપ જાણો છો, આપણે પણ મીડિયામાં જોયું હશે કે અમારી દીકરીઓની માટેની જે છાત્રાલય માટેની જે અહીંયા કેમ્પસ, જે આધુનિક કેમ્પસ બની રહ્યો છે, એ કેમ્પસ માટે અમારી જે 25-30 કરોડ રૂપિયાની જે અમારી આખી હતી અપેક્ષા કે ભાઈ આપણે 25-30 કરોડને ખર્ચે આ કેમ્પસ બનાવવું છે, એના સામે સમાજે 100 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપી અને ખૂબ દાતાઓએ દાન આપ્યું. અને જેને કહેવાય કે માણસોએ કોઈ અપેક્ષા વગર પણ મોટા મોટા દાનો આપ્યા. એવી બધી આજે એક વર્ષ વાત થઈ ગયું એટલે બહુ જૂની વાત થઈ ગઈ. 26મી જાન્યુઆરી એનું ભૂમિપૂજન થયું હતું અને આજે 26મી જાન્યુઆરી અમારું સ્નેહ મિલન છે, જોગાનું જોગ કહીએ તો. 1 વર્ષના વણાવાયા બાદ ઘણા બધા જેને કહેવાય સમાજના સમીકરણો અમે જોયા છે. આટલા બધું મોટું દાન અમે અપેક્ષા કોઈ સમાજ નથી રાખી. એનું જીવન જે એના આયોજકો છે, જે એના મેનેજમેન્ટ જે કરી રહ્યા છે સમાજના માણસો, એને પણ આવી અપેક્ષા નથી કે આટલું મોટું દાન મળશે. એટલે અમારો સમાજ દેવામાં સમજે છે, એ વાત ચોક્કસ છે. અને અમારો જે આ જે સ્નેહ મિલન છે એ દોરી જેને આંગળી જીતનાર સ્નેહ મિલન બનશે. હવે તમને એક બીજી એનાથી પણ વિશેષ વાત કરી દઉં કે અમારા તમામ નુખોના પરિવારોના કુળદેવીઓ અત્યારે દેશમાં છે. અમે મૂળ પાટણ બાજુથી બધા આવેલા છીએ, ત્યાર પછી અહીંયા વસ્યા વાગડમાં. તો વાગડને જ્યાં અમને અનુકૂળતા દેખાય ત્યાં કરીને અમે અમારા કુળદેવીઓના મંદિરો સ્થાપીને એની ભક્તિ આરાધના કરી છે. આવનાર દિવસોમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી રાવરિયા પરિવારથી લઈને બીજા 3-4 સમાજો અહીંયા કને બોમ્બેની આજુબાજુમાં પોતાની જમીનો લઈને આવતા દિવસોમાં કદાચ એમના સમાજવાડી બનાવે કે સામાજિક નાની મોટી પ્રવૃત્તિઓ કરે. અને એની સાથે સાથે ભચાઉ બોર્ડિંગ માટે પણ જમીન ત્યાં લેવાની છે, જ્યાં કન્યા છાત્રાલયની જમીન છે ત્યાં જ. અને આવતા દિવસોમાં દીકરાઓના શિક્ષણ માટે પણ ત્યાં કને આધુનિક કહી શકાય એવું સરસ મજાનું કેમ્પસ દીકરીઓ માટે બનશે. એથી પણ આધુનિક દીકરાઓ માટે પણ શિક્ષણ માટેનું કેમ્પસ બનશે. એટલે આ જે સામાજિક એક્ટિવિટી છે, સામાજિક જે પ્રવૃત્તિઓ છે, મેળાવડાઓ છે, એમાંથી આ બધી પ્રેરણા મળતી હોય છે. આપણે જેમ કહ્યું તેમ આપણે કવરેજ કર્યું હતું. ભચુભાઈએ સમાજ માટે જે 100 કરોડના દાતાઓ હતા એમને પોતાના ખર્ચે અને પોતાની રીતે સરસ મજાનો 3 દિવસનો કાર્યક્રમ, એક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે એક વિચારિક કાર્યો, જેમ કે કાજલ ઓઝા આવ્યા હતા, જય વસાવડા સાહેબ જેવા એક સારા વક્તાઓ, જરા માર્ગદર્શક જેનામાંથી મળી શકાય એવા માણસોનો કાર્યક્રમ લઈને એમણે કાર્યક્રમ કર્યો. એટલે આ જે સામાજિક મેળાવડાઓ છે, આવા જે સામાજિક કાર્યક્રમો છે, એના કારણે સમાજમાં એક જાગૃતિ આવે છે, દાતાઓને દાન કરવાની પ્રેરણા મળે છે. અને એને કારણે અને એના સાથે સાથે એકબીજાને નજીક આવવાની પ્રેરણા મળે છે, એકબીજાને ઓળખાણ થાય છે. એટલે આવા સામાજિક મેળાવડાઓ જરૂર છે અને એ આજના સમયને અનુરૂપ આ થઈ રહ્યું છે. એ એના માટે અમને ખૂબ ગર્વ છે મુંબઈ સમાજને. તો દર્શક મિત્રો, આ તો વાલજીભાઈ ભાવિયાએ બહુ સારી વાત કરી. વચ્ચે વચ્ચે 2 યુવાનોને યાદ કર્યા, ધીરજભાઈ સવજીભાઈ મંજેરી અને પ્રવીણ બેરા, ડૉક્ટર રસેલ. આ 2 યુવાનો બહુ નાની ઉંમરે, આપણે જ્યારે ભચુભાઈના સ્નેહ મિલનમાં હાજર હતા એ વખતે મેં વાત સાંભળી. પ્રવીણભાઈ શરૂઆત 5 કરોડથી કરીને તે પછી જ આ બધી શરૂઆત થઈ. એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં નાની ઉંમરે, જે વાલજી કાકાએ કીધું એમ, કે આ દેવાવાળો સમાજ છે, કોનું લઈ લેવાવાળો કે પડાવી લેવાવાળો સમાજ નથી. અને એટલે જ આવા સ્નેહ મિલનો થતા હોય છે. અને ખાસ તો એના માટે એના દાતા પણ મળી જતા હોય. 35 કરોડની અપેક્ષાએ 100 કરોડ રૂપિયા ભેરા થાય એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણ પ્રત્યેની જે પાટીદાર સમાજમાં ભૂખ જાગી છે એ હાજી. હું તમને જ્યારે અમારા સમાજની વાત કરી ત્યારે આખા ગુજરાત લેવલની વાત કરું તો સરદાર ધામ છે એ શિક્ષણ માટે ઘડવા અને લેવા પાટીદાર સમાજ, એટલે કે પાટીદાર સમાજ માટેનું એક અતિ જેને કહેવાય અકલ્પનીય મોટું પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે. 2,000 કરોડ રૂપિયા મોટા પ્રોજેક્ટ છે. અને એમને અત્યાર સુધીમાં લગભગ 1100 જેવા દાતાઓ, જે ટ્રસ્ટી દાતાઓ તરીકે, જેની મિનિમમ 25 લાખ રૂપિયા જેથી 5-5, 10-10 કરોડ રૂપિયા જેણે આપ્યા છે. એટલે ખોડલધામ છે જે લેવા પાટીદાર સમાજ માટેનું કામ કરતી એક સંસ્થા છે. ઉમિયાધામ છે એ કડવા પાટીદાર સમાજ માટેની કામ કરતી ધાર્મિક તથા સામાજિક કામો કરતી પ્રવૃત્તિ કરે છે. શિક્ષણ બંને સંસ્થાઓ કરે છે. પણ જે આ સરદારધામ છે
એ અમારા સમાજને એક નવો રાહ ચીંધશે એ મને પાકી ખાતરી છે. અને એ જ પ્રમાણે અમારો વાગડ સમાજ આવતા દિવસોમાં શિક્ષણ, વ્યવસાય સાથે સાથે હરેક ક્ષેત્રમાં અમે એમની સાથે જોડાયા છીએ. અત્યારે જે ગાંધીનગરમાં માન્ય મુખ્યમંત્રીના હાથે એક અમારો ત્યાં કને બિઝનેસ સેમિનાર હતો, એનું ઉદ્ઘાટન માન્ય મુખ્યમંત્રીએ કરેલું. એમાં અમારા વાગડ સમાજના ભાઈઓ ગયેલા અને એમાં જોડાયા છે. એટલે આવતા દિવસોમાં અમે વાગડ સમાજ ખાલી મુંબઈ ધંધાકીય ક્ષેત્રે નહીં પણ બીજી ઘણી બધી રીતે આખા ગુજરાતના અમારા પાટીદાર સમાજ સાથે જોડાઈને આવનાર દિવસોમાં અમારો એક જ ધ્યેય છે કે અમારી પ્રગતિ સાથે સાથે રાષ્ટ્રની એકતા માટે અમારો મંડળનું સૂત્ર છે સમાજની એકતા રાષ્ટ્રની સેવામાં. એટલે અમારી જે કાંઈ સેવાઓ હશે એ ફક્ત અમારા સમાજ પૂરતી નહીં હોય, પણ અધર સમાજ જે બધા જ વાગડના દાખલા તરીકે બધા જ સમાજોને અમારા સમાજ તરફથી જે કાંઈ નાની મોટી સેવાઓ મળે છે. પણ આવતા દિવસોમાં જ્યારે મહારાષ્ટ્રમાં અહીંયા આજે આર્થિક રીતે પગભર થઈ રહ્યા છીએ, ત્યારે અમારો સામાજિક સાથે સાથે રાષ્ટ્રને અને આ મુંબઈ શહેરને કે અમારા ગુજરાતને અને વાગડને કેમ ઉપયોગી થાય એનું અમારું ધ્યેય રહેશે. એટલી મને અમારા સમાજ પ્રત્યે પૂરી આશા છે. તો દર્શક મિત્રો, સામાજિક એકતાની સાથે સાથે રાષ્ટ્ર સેવામાં સમર્પિત થવાની ભાવના લઈને જ્યારે પાટીદાર સમાજ આવી રહ્યો છે, ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે ફક્ત પાટીદાર સમાજ જ નહીં પણ 18 આલમને આ સમાજને જે ભગવાને કુદરતે જે એક સેવા કરવાની તક આપી છે, સિદ્ધિ આપી છે, પ્રસિદ્ધિ આપી છે, અને એની સાથે સાથે સંપત્તિ પણ આપી છે. આ સંપત્તિ રાષ્ટ્ર સેવામાં વપરાય એવી અપેક્ષા સાથે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, નેરુલ, મુંબઈ. કચ્છ કેર ટીવી ન્યૂઝમાં ઘનશ્યામભાઈ બારોટની સમગ્ર પૂર્વ કચ્છના ચીફ બ્યુરો તરીકે નિમણૂક કરેલ છે. આપની આસપાસ બનતી ઘટના, સમાચાર, સમસ્યા, અહેવાલ, જાહેર ખબર તેમજ શુભેચ્છા જાહેરાત તથા ધંધાકીય જાહેરાત પ્રસારિત કરવા માટે બારોટ ઘનશ્યામભાઈનો સંપર્ક કરો.